કચ્છ યુનિવર્સિટીની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી જ પ્રશ્નો ઉદ્ભવતા આવે છે। યુનિવર્સિટીમાં હાલ તો એક સાંધો ત્યાં તેર તૂટે જેવો તાલ છે। તેવામાં બીકોમ બીએના બીજા અને ચોથા સેમેસ્ટરનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં ન આવતા છાત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરીક્ષા અપાઈ ગયા બાદ 30મી જૂનના પરિણામ આપવામાં આવશે તેવી જાહેરાત કચ્છ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ વધુ 15 દિવસો વીતી ગયા છતાં પરિણામ મળ્યું નથી। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની સૌથી વિકટ સમસ્યા એ છે કે કાયમી કુલપતિ જ નથી। યુનિવર્સિટીમાં યોગ્ય સેનાપતિ વિના લશ્કર ક્યાં લડી રહ્યું છે તેની જ ખબર નથી। તેવામાં નાના મોટા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે। ત્યારે ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓએ વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી કરે તે અનિવાર્ય છે। આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કચ્છના વડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। દ્વારા ચરમ સિવાય આંદોલનને લઈ જવામાં આવશે, એના માટે અમે તમને આ આવેદનપત્ર આપીએ છીએ। મુખ્ય માંગોમાં અમે રિઝલ્ટ પ્રવેશ પરીક્ષા અને પરિણામ ઉપર એબીવીપી ચાલે છે કે યોગ્ય રીતે પ્રવેશ આપવામાં આવે, યોગ્ય રીતે પરીક્ષા લેવામાં આવે, યોગ્ય રીતે પરિણામ આપવામાં આવે છે। તમામ રીતે યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું છે। બીજા અને ચોથા સેમેસ્ટરનું રિઝલ્ટ જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી જે યુનિવર્સિટી ગ્રાન્ટ પ્રોવાઈડ કરતી હોય એમનો નિયમ છે, એમની ગાઈડલાઈન છે 45 દિવસમાં આપવું કોઈ પણ રિઝલ્ટ, મેક્સિમમ 45। જેમ કે પ્રવેશની તારીખો 3 થી 15 સુધી ચલાવવામાં આવશે, 15 તો છેલ્લી ડેટ હોય, 45 થી વહેલું આપવું પડે। એના સિવાય 45 દિવસ આજે 50 દિવસ ઉપર થઈ ગયા છતાં રિઝલ્ટ નથી આપ્યું। યુનિવર્સિટી પોતાનું જ કેલેન્ડર બનાવ્યું છે, યુનિવર્સિટી પોતે જ પોતાનું એકેડેમિક કેલેન્ડર બનાવ્યું છે, જેમાં પોતે જ લખ્યું છે કે 30 જૂન સુધી તમામ રિઝલ્ટો આપવામાં આવશે। 30 જૂન સુધી તમામ રિઝલ્ટો આપવામાં આવશે। જે રિઝલ્ટો એમને પોતે જ પોતાના નિયમનું પાલન નથી કરી શક્યા। હમણાં ગઈકાલે 2 રિઝલ્ટ ડિક્લેર થયા, ક્યારેક 1 થાય છે, ક્યારેક 2 થાય છે, હજુ રિઝલ્ટ અને બાકી છે। બીજા અને ચોથા સેમેસ્ટરમાં, જેમાં ચોથા સેમેસ્ટરનું એક્ઝામ એમને આપી દીધી છે વિદ્યાર્થીઓ, એને એક વિષયમાં એટીકેટી અથવા એબ્સન્ટ રહ્યા છે, એમને ટ્રાય આપવામાં આવે છે। હમણાં જે છેલ્લી એક્ઝામ કઈ છઠ્ઠા સેમેસ્ટરમાં ટ્રાય આપી, 5મું 6ઠું કમ્પ્લીટ કર્યું, 1 થી 3 કમ્પ્લીટ છે, ચોથા સેમેસ્ટરમાં એકમાં એબ્સન્ટ છે અથવા એટીકેટી છે, તો એ ટ્રાય આપી દીધી છે। વિદ્યાર્થીઓને કોઈ વાંક નથી, ટ્રાય આપી દીધી છે, પાસ થઈ જશે, એમને અનેક કોન્ફિડન્સ છે। અમારા અનેક કાર્યકર્તાઓ એમાં સામેલ છે, એમને કોન્ફિડન્સ છે પાસ પર થઈ જશું, પણ એના માટે એડમિશન માટે સ્કોપ ક્યાં? આ લોકો કોઈ એડમિશનની તારીખો બધી પરિપૂર્ણ થઈ ગઈ છે, હવે કોઈ એડમિશન તારીખ અમે માંગ કરી છે, એમને જેટલા લોકો ગ્રેજ્યુએશન કરે છે એમને એડમિશન આપવામાં આવે, કેમ કે વિદ્યાર્થીઓનો કોઈ વાંક નથી, વિદ્યાર્થીઓનો કોઈ વાંક નથી। પોતે પોતાના કેલેન્ડર મુજબ ચાલી નથી શકતા, પોતે નિયમ પાડી નથી શકતા, તો વિદ્યાર્થીનો ભોગ લેવાય છે। આમાં આ યુનિવર્સિટીમાં અનેક સમસ્યાઓ છે જેનો અમે વિરોધ દર્શાવ્યો છે। માત્ર રાજકારણ ખેલવામાં આવ્યું છે આ યુનિવર્સિટી। સેનેટ મેમ્બર, સિન્ડિકેટ મેમ્બર બધાને ચૂંટવામાં આવ્યું છે, છતાં યોગ્ય સમાધાન કોઈ નથી લાવી શકતું, કારણ કે વીસીના મુદ્દે છેલ્લા 3 વર્ષથી વાઇસ ચાન્સલરની નિમણૂક થઈ નથી આ કોલેજમાં। એનું કારણ માત્ર ને માત્ર રાજકારણ છે, પોતાનું અંગત રાજકારણ ચલાવવામાં આવે છે। વીસીના મુદ્દે આ તો ન જ થવું જોઈએ, કારણ કે યુનિવર્સિટીનું તંત્ર માત્ર 5 જ કર્મચારી કાયમી છે, બાકી હંગામી ધોરણે આખું વહીવટી ભવન હંગામી ધોરણે ચાલે છે। આવું શું કામ? કચ્છને આવું શું કામ અન્યાય? સૌથી નાની કદાચ યુનિવર્સિટીમાંથી એક યુનિવર્સિટી આ હશે તો સારામાં સારું વહીવટ આ યુનિવર્સિટી આપી શકે છે, કારણ કે બીસી છે, રજિસ્ટ્રાર છે, પરીક્ષા નિયામક છે, બધા ઇન્ચાર્જ નાવાલ છે, ચીફ એકાઉન્ટન્ટ છે, અનેક લાઇબ્રેરિયન, બધા કોઈ કાયમી પોસ્ટ જ નથી અહીં। ગયા વર્ષે તોલાણીની સાયન્સ કોલેજમાં 300 વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવ્યું હતું, 300 વિદ્યાર્થી FY BSc માં એડમિશન આપ્યું હતું। આ વર્ષે 150 ને આપી, બાકીનું પ્રાઇવેટ કરી નાખ્યું। પ્રાઇવેટીકરણ શું કામ સમર્થન આપે છે યુનિવર્સિટી પાસે પૂરતો પાવર છે। અગાઉ અમુક વર્ષો પહેલા TCC માત્ર તોલાણી કોમર્સ કોલેજ એક જ ગ્રાન્ટીનેટ કોલેજ હતી આદિપુરમાં, તો એને અડધું કટ કરી અને એક TIC નામની કોલેજ શરૂ કરવામાં, જે સેલ્ફ ફાઇનાન્સ। હાલ સાયન્સમાં એવું જ પરિસ્થિતિ થઈ, સાયન્સની જે ગ્રાન્ટીનેટ હતી કોલેજ એમાંથી અડધું ડિવિઝન ફાડી અલગથી પ્રાઇવેટ કરવામાં। આગામી વર્ષમાં શું ભરોસો કે આર્ટ્સની આ પરિસ્થિતિ નહીં થાય? કોમર્સની થઈ ચૂકી છે, સાયન્સની થઈ ચૂકી છે, હવે આગામી આમનો ટાર્ગેટ આર્ટ્સનું જશે, અને આ યુનિવર્સિટી તંત્ર એમને સમર્થન આપી રહ્યું છે, એમને પ્રોત્સાહન આપી રહ્યું છે। તો બીજી તરફ કચ્છ યુનિવર્સિટીમાં પરિણામો જાહેર થવામાં વિલંબ થયેલ છે તેવું યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ શ્રી પટેલે પણ સ્વીકાર્યું હતું। જોકે જે પરિણામો જાહેર કરવાના રહી ગયા છે તે વિદ્યાર્થીઓએ એટીકેટીની પરીક્ષા આપી છે તેવો પણ તેમણે ખુલાસો કર્યો હતો। કચ્છની કેટલીક કોલેજો દ્વારા યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કમિટીની મંજૂરી વિના એન્ટ્રન્સ ફીના નામે ફીની રકમમાં 4 ગણો વધારો કરેલ હોવાની વાતનો પણ સ્વીકાર કરતા તેમણે જણાવ્યું હતું કે જો યુનિવર્સિટીની કમિટી આ વધારો મંજૂર નહીં કરે તો યુનિવર્સિટી આ ફીની રકમ વિદ્યાર્થીઓને પરત અપાવવાની કામગીરી હાથ ધરશે। શ્રી પટેલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કેટલાક વિષયોના પરિણામ બાકી છે, એની રજૂઆત છે। યુનિવર્સિટીએ કુલ 92 પરીક્ષાઓ લીધી, એમાંથી 50થી પણ વધુ પરિણામો આપી દેવામાં આવે છે। બાકીના પરિણામો અત્યારે તૈયારીમાં છે આવવામાં। સ્વાભાવિક રીતે જ એ પરીક્ષાઓ ક્રમિક રીતે લેવાતી હોય, બધી એક સાથે નથી લેવાતી। લગભગ પરીક્ષાનો કાર્યક્રમ 2 મહિના સુધી ચાલતો હોય છે। જે વહેલા લેવાય હોય એના વહેલા પરિણામ આવે, પછી લેવાય એના પછી આવે, એ રીતે હોય છે।
વિદ્યાર્થીઓની રજૂઆત છે કે ઝડપથી પરિણામો આપો તો પ્રવેશ વગેરેની પ્રક્રિયામાં અમને મુશ્કેલી ના પડે. એના કારણે આપણે કામ કર્યું જ છે કે ટીવાયના પરિણામ સૌથી પહેલાં આપી દીધા છેલ્લા વર્ષના, કે જેથી એ બધા લોકોને પ્રવેશ મળી ગયો. આ વિદ્યાર્થીઓ એવા હતા કે જે એટીકેટી હતી, એ વિદ્યાર્થીઓના પરિણામો પાછલા વર્ષોના બાકી છે, એના કારણે અન્ય ઠેકાણે જઈ શકતા નથી. એના માટે હતી અને નજીકના સમયમાંના રિઝલ્ટ લગભગ તૈયાર થવામાં છે, એટલે આપી દેવામાં આવશે. હા, પણ 30 જૂન સુધીમાં તો પરીક્ષાઓ ચાલુ હતી. એમાં 30 જૂન સુધીમાં મોટાભાગના પરિણામો આપી દેવાના હોય છે અને એ આપી દીધા છે મોટાભાગના, અને જેના પરિણામે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે બધા ઠેકાણે ગયા છે અને એને મળી પણ ગયા છે. આ જે વિદ્યાર્થીઓ છે ને એ પાછલા વર્ષોની એટીકેટી હોય FY SYની એના વિદ્યાર્થીઓ છે, ખોટા નથી, પણ સ્વાભાવિક રીતે જ એટીકેટીના કારણે એ લોકો બાકી છે એમના પરિણામ. બાકી આના ટીવાયના પરિણામ આપી દીધા છે. હા, એટલે વિદ્યાર્થીઓની રજૂઆત છે, પણ વિદ્યાર્થી દીઠ 5 રૂપિયા લઈએ છીએ સ્પોર્ટ્સના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના, કે એના કરતાં ઘણો વધારે ખર્ચ યુનિવર્સિટી ઓલરેડી કરી ચૂકી છે. વિદ્યાર્થીઓ તો રજૂઆત કરે, કારણ કે એમને આખો સરવાળો કરે તો હવે 20,000 વિદ્યાર્થીઓને 5 રૂપિયા ગણો કેટલા રૂપિયા થાય? 1 લાખ રૂપિયા થાય. એક યુવક મહોત્સવ યોજો હતો તો એ 3 લાખ રૂપિયા પડ્યો હતો. વિદ્યાર્થીઓને ગયા વર્ષે કબડ્ડી રમવા ઓલરેડી મોકલ્યા જ છે આપણે, અને એના માટે સારો એવો ખર્ચ થયો જ છે. રમતગમત દર વર્ષે યોજાતી હતી, ગયા વર્ષે યોજી શક્યા નથી અને આગલા વર્ષે પણ નહોતા યોજી શક્યા, અને એનું કારણ એ છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે, એટલે આયોજન નથી થઈ શકતું. તમે બધા જાણો છો કે આખા 23 સ્ટાફથી અમારી યુનિવર્સિટી ચાલે છે. અનુદાન જે મેળવતી કોલેજો છે એમાં સીટોની સંખ્યા ઓછી છે, અને સામે હાઈસ્કૂલોની સંખ્યા વધી રહી છે, આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, અને ત્યારે દશહરાને પહોંચી વળવા માટે બીજો કોઈ વિકલ્પ નથી આપણી પાસે. એટલે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓને સમાવેશ કરવા માટે અહીં એ નિર્ણયો EC લેતી હોય છે. એમાં પણ ગયા વર્ષે જે વિદ્યાર્થીઓની સંખ્યાનો વધારો થયો એટલો બધો વધારો થશે એવી ધારણા નહોતી, અને પહોંચી ન વળ્યા, એટલે ગયા વર્ષ પૂરતા એને સામેલ કરી લેવામાં આવ્યા. પણ આ વર્ષે એથી પણ સંખ્યા વધી જશે એવું હતું. એ સંજોગોમાં BSc એક સ્વનિર્ભર વર્ગ આપવાનો જે નક્કી કરવામાં આવ્યું હતું.